હેલો ડિયર સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું એકલવ્ય 2.0 ગુજરાતી બેચની અંદર. યસ, આ બેચ સ્પેસિફિકલી તમારે 12th બોર્ડની જે પ્રિપેરેશન હોય છે એના માટેની છે. તો આ બેચની અંદર ફરી એકવાર PW ગુજરાતીના અમેઝિંગ પ્લેટફોર્મ ઉપર તમારા બધાનું સ્વાગત છે. હું હિરવા, યોર બોટની ફેકલ્ટી. યસ, તમે મને ઓળખો જ છો. તો બેટા, આ જે સિરીઝ આપણે સ્ટાર્ટ કરેલી છે યુટ્યુબ સિરીઝ, એ સ્પેસિફિકલી તમને તમારા બોર્ડને રિલેટેડ જેટલા પણ કન્સેપ્ટ છે એ ક્લિયર કરવા માટેની છે. જેમ તમે થંબનેલની અંદર જોઈ શકો છો, આ સિરીઝની અંદર આપણે જે કાંઈ પણ ચેપ્ટર્સ છે બોટનીની અંદર ટોટલ 12th ની વાત કરીએ તો 7 ચેપ્ટર્સ ઇન્ક્લુડેડ છે. તો એની જેટલી પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરીઝ છે, જેટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે એ આપણે આ લેક્ચરની અંદર કવર કરીશું. રાઈટ? તો તમને પહેલા જ આઈડિયા આવી જાય કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, માનો કે સેક્સ્યુઅલ રિપ્રોડક્શનનું ચેપ્ટર છે, સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન વાળું, તો એની જે કાંઈ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરીઝ હશે એટલી આપણે આ લેક્ચરની અંદર કવર કરવા જઈ રહ્યા છીએ. યસ, રેડી, એક્સાઇટેડ એવરીવન? તો આ ચેપ્ટરની શુભ શરૂઆત કરી દઈએ અને આ ચેપ્ટરની અંદર આપણે જોવાનું છે, વન બાય વન ટોપિક્સ કવર કરતા જઈએ. ફ્લાવરનું ચેપ્ટર છે, તમારા જેવા સરસ સરસ ફ્લાવર્સ માટે. યસ, તો સ્ટાર્ટ કરી દઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરીઝ. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરીની જ્યારે વાત કરીએ ત્યારે સૌથી પહેલી એ ઇમ્પોર્ટન્ટ લિસ્ટમાંથી બહાર નીકળીને આવે છે એ થિયરી છે બેટા આપણી પુંકેસર, લઘુબીજાણુધાની અને પરાગરજની રચનાઓ, જે તમને ફર્સ્ટ એવર ટોપિક આપેલો છે. યસ, તો એની આપણે શરૂઆત કરીએ. બેઝિક પુષ્પના પાર્ટ તમને ખ્યાલ હશે જ કે એક માદા પ્રજનન તંત્ર હોય, એક નર પ્રજનન તંત્ર હોય. તો પુંકેસર બેઝિકલી નર પ્રજનન તંત્રને ઇન્ડિકેટ કરે છે, જેની અંદર અલગ અલગ રચનાઓ આવેલી હોય છે. ખાસ આની નોટ્સ બનાવવી, કારણ કે નોટ્સ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ? ચલો, તો સૌથી પહેલા ટાઇટલ લખી નાખો. શું ટાઇટલ આવશે બેટા? પુંકેસર લઘુબીજાણુધાની અને પરાગરજ. તો આ ત્રણે ત્રણની રચનાઓ આજે આપણે સમજવાના છીએ. રાઈટ? યસ, ચલો. તો સૌથી પહેલી વાત કરીએ, બેઝિક વસ્તુની તમને વાત કરી દઉં તો ફ્લાવરની અંદર જે નર પ્રજનન તંત્રનો પાર્ટ છે ધેટ ઇઝ પુંકેસર. હવે આપણે આ પુંકેસરની રચના બનાવીએ તો એ કંઈક આ રીતનું છે. પુંકેસરની કંઈક આ રીતે રચના આપણને જોવા મળે છે. યસ, તો આ જે રચના છે તેની નીચે માનો કે ફ્લાવર પણ બનાવીએ તો ફ્લાવર પણ આપણને આ રીતનું કંઈક અહીંયા જોવા મળે. આ રીતનું ફ્લાવર જોવા મળે. એની આજુબાજુ આપણને આ રીતે નાના નાના સેપલ્સ જોવા મળે, જેને તમે વજ્રપત્ર બોલો છો. યસ, તો ફ્લાવરની કમ્પ્લીટ રચના ના બનાવો તો પણ વાંધો નહીં. તો આ ફ્લાવરની અંદર જે આવેલું છે બેટા, અત્યારે બેઝિક વસ્તુ હું તમને કરાવીશ કે એ શું છે. એ છે નર પ્રજનન તંત્રનો પાર્ટ, એટલે પુંકેસર. હવે પુંકેસરની રચનાઓ આપણે જોવાની છે. તો એમાં સૌથી મુખ્ય બે ભાગ આપણને જોવા મળે છે. એક જોવા મળે છે ધેટ ઇઝ પરાગાશય, અને નીચે જે આવેલું છે તેને કહેવામાં આવે છે તંતુ, એટલે કે ફિલામેન્ટ. પરાગાશયને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? એન્થર. અને આ શું છે? તંતુનો મતલબ થાય છે બેટાજી ફિલામેન્ટ. તો તમને મુખ્યત્વે બે રચના જોવા મળી, એક તો છે પરાગાશય અને નીચે આવેલો છે તંતુ. રાઈટ? હવે આ જે પરાગાશય છે બેટા, એનું કાર્ય શું છે? પરાગાશયની અંદર એક રચના આવેલી હોય છે અને તે હોય છે લઘુબીજાણુધાની. તો નેક્સ્ટ પોઈન્ટ અહીંયા લખી શકો કે પરાગાશય ની અંદર શું આવેલું છે? લઘુબીજાણુધાનીઓ આવેલી છે. લઘુબીજાણુધાનીઓ આવેલી છે. અને આ લઘુબીજાણુધાનીઓ
પ્રાણીઓ શું કરે છે? પરાગરજનું નિર્માણ, પરાગરજનું નિર્માણ કરે છે. રાઈટ, આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ કે પરાગાશયની અંદર લઘુ બીજાણુધાનીઓ આવેલી છે અને એ નિર્માણ કરે છે પરાગરજનું. તો આપણે જે આ ટોપિક છે તેની અંદર શું ભણવાનું છે? એક તો પરાગાશયની રચના, ત્યારબાદ લઘુ બીજાણુધાનીની રચના અને ત્યારબાદ પરાગરજનું નિર્માણ અને તેની રચના ભણવાની છે. રાઈટ, આ મુખ્ય 3 વસ્તુ ભણવાની છે. પહેલા આપણને એ તો ખબર હોવી જોઈએ કે આવેલી ક્યાં છે. રાઈટ, હવે ડિટેલની અંદર આપણે એક નોટ્સ બનાવી લઈએ તો ધ્યાનથી સમજજો, મારી જોડે જોડે બનાવતા જજો બેટા. સૌથી પહેલા મેં વાત કરી કે પરાગાશય એ પુકેસરનો સૌથી ઉપરનો ભાગ છે જે તંતુ સાથે જોડાયેલો છે. હવે આ જે તંતુ અને પરાગાશય વચ્ચેનું જે કનેક્શન બને છે, આ વાળું વચ્ચેનું જે કનેક્શન બને છે તેને કહેવામાં આવે છે યોજી અથવા તો કહેવામાં આવે છે સંયોજક. શું કહેવામાં આવે છે? કનેક્ટિવ ટિશ્યુ ત્યાં આવેલી છે. સંયોજક અથવા તો યોજી કહેવામાં આવે છે, જેની મદદથી તંતુ પરાગાશય સાથે જોડાયેલું હોય છે. રાઈટ, આ જે તંતુ છે તેનો આ વાળો પાર્ટ હોય, આગળનો પાર્ટ હશે તેને કેવો છેડો કહેવામાં આવે છે? તેને અગ્રસ્થ છેડો, અગ્રસ્થ છેડો કહેવામાં આવે છે. અને આ અગ્રસ્થ છેડો કોની સાથે જોડાયેલો હશે? અગ્રસ્થ છેડો નીચેની બાજુ શું હતું? પરાગાસન અને કાં તો દલપત્ર સાથે જોડાયેલો છે. રાઈટ, નીચે તો ફ્લાવરમાં શું હશે? પરાગાસન હશે જેની ઉપર આપણું પુષ્પ ઉભેલું છે અને શું આવેલું હશે? કાં તો દલપત્ર હશે. તો તેની સાથે આપણો જે આ તંતુ છે એનો અગ્રસ્થ છેડો જોડાયેલો છે અને આ અગ્રસ્થ હોય બેટા તો આ છેડાને કેવો કહેવાય? આ છેડાને કહેવાય દૂરસ્થ છેડો. રાઈટ, આ જે છેડો છે, આ જે છેડો છે તેને કેવો છેડો કહેવાય? દૂરસ્થ છેડો કહેવાય. તો બેટા દૂરસ્થ છેડો પરાગાશય સાથે શું ધરાવે છે? જોડાણ ધરાવે છે. રાઈટ, આ જે તંતુ છે આ એનો દૂરસ્થ છેડો છે જે પરાગાશય સાથે જોડાયેલો છે. નજીકનો છેડો છે તે નીચે શાની સાથે? તો પુષ્પાસન અથવા તો દલપત્ર સાથે સંકળાયેલો છે. ડન છે. તો હવે પરાગાશયમાં લઘુ બીજાણુધાની કેવી રીતે ગોઠવાયેલી છે, શું છે, બધી જ વસ્તુ આપણે જોવાની છે. ચલો તો 1 by 1 જોતા જઈએ. સૌથી પહેલી વસ્તુ તો એ શું છે? પરાગાશય. શું આવેલું છે બેટા? પરાગાશય આવેલું છે. હવે ધ્યાનથી આપણે જોઈએ તો પરાગાશયની અંદર બેટા જો 1 2 શું છે? 2 ખંડો આવેલા છે. રાઈટ, તમે અહીંયા ધ્યાનથી ફિગરમાં જોવો તો તમને અહીંયા 2 ખંડો જોવા મળે છે. આ એને સેપરેટ કરતી લાઈન. યસ, તો પરાગાશયની અંદર હું એમ લખી શકું કે બેટા પરાગાશય કેવી રચના છે? દ્વિખંડીય રચના છે. કેવી રચના છે? પરાગાશય દ્વિખંડીય રચના છે. એની અંદર 1 અને 2 ખંડો આવેલા છે. એકદમ ઈઝી હોય ને તો આ ટોપિક છે. રાઈટ, સિમ્પલ. પરાગાશયની અંદર ખંડ કેટલા આવેલા છે? 2 આવેલા છે, દેખાય જ છે. હવે આ પરાગાશયનો આપણે આડછેદ લઈએ. કેવો છેદ લઈએ? આ પરાગાશયનો આપણે આડછેદ લઈએ અને એની અંદરની રચના જોઈએ. આ જે પરાગાશય છે તેનો મેં કેવો છેદ લીધો? આડો છેદ લીધો. માનો કે આ પેન છે એને આપણે આવી રીતના કાપીએ તો એને કેવો છેદ કહેવાય? આડો છેદ કહેવાય. સિમ્પલ. હવે હું ઉપરથી જોઉં છું કે ભાઈ આની અંદર કેવી રચના આવેલી છે, મારે જોવી છે. તો જોવો ચલો. તો પરાગાશયની અંદર જ્યારે ખરેખર આપણે ઝૂમ કરીને જોઈએ, કટ કરીને જોઈએ તો આપણને શું જોવા મળે છે? જો તમને ટેક્સ્ટબુકમાં સરસ મજાની ફિગર આપેલી છે કે આ પરાગાશયનો આડો છેદ લીધો ત્યારે આપણને તેની અંદર 1 2 3 4 4 કોટર જોવા મળ્યા. કેટલા? 1 2 3 4. યસ, આ જે પરાગાશય છે તેનો આડો છેદ લઈએ તો તેમાં પણ 1 2 3 4
4 કોટર અંદરની બાજુ આપણને જોવા મળે છે। તો ખાસ અહીંયા એક પોઈન્ટ આપણે એડ કરવાનો બેટાજી, શું એડ કરવાનો કે પરાગાશય દ્વિખંડીય રચના તો છે જ, જોડે જોડે કેવી રચના છે, ચતુષ્કોટરીય રચનાઓ ધરાવે છે। દ્વિખંડીય 2 ખંડ છે, એક ખંડમાં 2 કોટર, તો ટોટલ 2 ખંડ હોય તો કેટલા કોટર થઈ ગયા, ચતુષ્કોટરીય રચના ધરાવે છે। યસ, એ કહી દીધું। હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે લખીએ તો શું આવશે કે એક કોટરમાં એક લઘુ બીજાણુ ધાની આવેલી છે। યસ, આપણે અહીંયા જોયું, શું જોયું બેટાજી કે 1 2 3 4 4 કોટર છે। હવે એક કોટરની અંદર 4 છે તો એક કોટરની અંદર એક લઘુ બીજાણુધાની આવેલી છે, તો ટોટલ કેટલી લઘુ બીજાણુધાની થઈ, 4 લઘુ બીજાણુધાની એક પરાગાશયની અંદર આવેલી છે એમ આપણે કહી શકીએ। રાઈટ, એક કોટરની અંદર એક, તો ટોટલ કેટલી લઘુ બીજાણુધાની, 4 લઘુ બીજાણુધાની આવેલી છે। હવે આપણે શું સમજવાનું છે, હવે આપણે સમજવાનું છે આ જે લઘુ બીજાણુધાની તમને અહીંયા આપેલી છે, લઘુ બીજાણુધાની અહીંયા આપેલી છે, તેની હવે આપણે શું સમજવાની છે, રચના સમજવાની છે। શું સમજવાની છે, આ લઘુ બીજાણુધાનીની રચના હવે આપણે સમજવાની છે। ચલો તો રચના તરફ આગળ વધીએ। સિમ્પલ લાગે છે, ઈઝી લાગે છે, તમને ડાયાગ્રામમાં આ રીતે રચનાઓ આપેલી છે। આ ટેક્સ્ટબુકનો ડાયાગ્રામ એટલે જ રાખેલો છે કેમ કે તમે કોરિલેટ કરી શકો। અહીંયા તમને અલગ અલગ સ્તર આપેલા છે, અધિસ્તર, સ્ફોટી સ્તર, પોષક સ્તર, યસ, મધ્ય સ્તરો। તો આ બધા જ જે સ્તરો છે આ ફિગરની અંદર, તો એ હવે આપણે સમજવાના છે। આ કેની રચના થઈ ગઈ, લઘુ બીજાણુધાનીની રચના તમને આપેલી છે। પરાગાશયનો આડો છેદ લીધો છે એટલે આપણને 1 2 3 4 4 લઘુ બીજાણુધાની અહીંયા જોવા મળે છે। ચલો તો હવે આપણે શું ડ્રો કરવાનું છે, પરાગાશયનો આડો છેદ। શું ડ્રો કરીશું હવે આપણે, પરાગાશયનો આડો છેદ, એટલે એની અંદર આપણને શું જોવા મળશે, એની અંદર આપણને લઘુ બીજાણુધાનીની રચના જોવા મળશે। રાઈટ, ચલો તો સ્ટાર્ટ કરી દઈએ। સૌથી પહેલી વસ્તુ ડ્રો કરો, ચલો બનાવો। અહીંથી થોડોક આપણો આકાર બદલી ગયો, પાછો બનાવી દઈએ। ડન। તો અહીંયા આપણે પરાગાશયનો આડો છેદ લઈએ તો 4 કોટર જોવા મળતા હતા, તો 1 2 3 4 આ 4 4 શું છે, એ કોટર છે। મેં એમ કીધું તું એક કોટરમાં એક લઘુ બીજાણુધાની, તો અહીંયા 1 2 3 અને 4 4 લઘુ બીજાણુધાની આવેલી હશે। રાઈટ છે, ચલો તો એની રચના બનાવી લઈએ। આ લઘુ બીજાણુધાનીની રચના ધ્યાનથી જોજો તો અહીંયા 1 2 3 4 4 લઘુ બીજાણુધાની છે। રાઈટ, આપણે કોઈ એક લઘુ બીજાણુધાની ડ્રો કરીએ તો 4 4 બાકીની 3 3 તો સેમ જ હોય, સમજો છો। અહીંયા 1 2 3 4 4 લઘુ બીજાણુધાની આવેલી છે। હવે એમાં આપણે કોઈ પણ એક લઘુ બીજાણુધાનીની રચના હું તમને ડ્રો કરીને દેખાડું તો તમને 4 4 સમજાઈ જાય। 4 4 કેવી હશે, સેમ જ હશે। રાઈટ, તો ચલો શરૂઆત કરીએ। અહીંયા હર એક જગ્યાએ લઘુ બીજાણુધાની છે, હું અહીંયા તમને લઘુ બીજાણુધાની રચના ડ્રો કરીને સમજાવું છું। ચલો અહીંયા એક આપણે લઘુ બીજાણુધાની ડ્રો કરી લઈએ। તો સેન્ટર પાર્ટમાં કોઈ પણ એક લઘુ બીજાણુધાનીના સેન્ટર પાર્ટ બનાવીએ તો સેન્ટરની અંદર આવી એક રચના આવેલી હોય। સેન્ટર પાર્ટની અંદર જે રચના આવેલી હોય, જો તમને અહીંયા પણ બતાવેલી છે, હર એક જગ્યાએ સેન્ટર પાર્ટમાં 1 2 3 4, યસ। તો આ જે રચના આવેલી હોય તેને કઈ રચના કહેવાય, તેને કહેવામાં આવે છે બીજાણુજનક પેશી।
એટલે શું થાય ઇંગ્લિશમાં સ્પોરોજીનસ ટીસ્યુ. હર એક લઘુ બીજાણુધાનીના સેન્ટરમાં આપણને બીજાણુજનક પેશી જોવા મળે. શું જોવા મળે? બીજાણુજનક પેશી જોવા મળે. હવે એની આજુબાજુના લેયર સમજી લઈએ, રાઈટ? તો આ જે બીજાણુજનક પેશી છે એની અંદર કોષો છે, તો એને પોષણ આપવા માટે બીજાણુજનક પેશીની સૌથી બહાર આ રીતનું એક લેયર આવેલું છે. શું આવેલું છે? આ રીતનું બીજાણુજનક પેશીની બહાર એક લેયર આવેલું છે. તો એની બહારનું સૌથી પહેલું જે લેયર આવે તેને શું કહેવાય છે? તેને કહેવામાં આવે છે પોષક સ્તર. પોષક સ્તર એટલે થાય છે ઇંગ્લિશમાં ટેપેટમ. શું કહેવામાં આવે છે? પોષક સ્તર એટલે કે ટેપેટમ. ખાસ આની એક લાક્ષણિકતા યાદ રાખવાની કે આ કેવું છે? બહુકોષ કેન્દ્રીય છે. કેવું હોય છે? વધારે કોષ કેન્દ્ર વાળું બહુકોષ કેન્દ્રીય લેયર છે જેને પોષક સ્તર કહેવામાં આવે છે. હવે પોષક સ્તર ઉપરથી જેનું નામ પ્રમાણે જેના ગુણ છે કે એ શું કરે છે? બીજાણુજનક પેશીને પોષણ આપે છે. કોને પોષણ આપે છે? અંદર રહેલી બીજાણુજનક પેશીને પોષણ આપે છે, રાઈટ? હવે નેક્સ્ટ આપણે વાત કરીએ તો પોષક સ્તરની ઉપર કંઈક બીજા કોષોના લેયર આવેલા છે. યસ, પોષક સ્તરની ઉપર પણ બીજા થોડાક કોષોના આ રીતે લેયર આવેલા છે. ડન. તો આ જે કોષોના લેયર છે તેને શું કહેવામાં આવે છે? તેને મધ્યસ્તર કહેવામાં આવે છે. મધ્યસ્તરો એટલે કે શું થાય? મિડલ લેયર. મધ્યસ્તર એટલે શું થાય? મિડલ લેયર. તો સૌથી અંદર બીજાણુજનક પેશી, એની આજુબાજુ પોષક સ્તર, એની આજુબાજુ મધ્યસ્તરના કેટલા? 1 થી 3 લેયર આવેલા છે. જો એક નથી, 3 લેયર આવેલા છે. તો એ થઈ ગયું મધ્યસ્તર. મધ્યસ્તરની આજુબાજુ હજુ એક લેયર આવેલું છે. યસ. તો આ જે લેયર છે બેટા, આ જે લેયર છે તેને કયું લેયર કહેવામાં આવે છે? તેને કહેવામાં આવે છે તંતુ સ્તર, અથવા તો શું કહી શકાય? સ્ફોટી સ્તર. તંતુ સ્તર અથવા તો સ્ફોટી સ્તર. એટલે ઇંગ્લિશમાં નેમ લખી નાખીએ તો એન્ડોથેસિયમ, કે જે શું કરે છે? સ્ફોટનમાં મદદરૂપ. શું કરે? સ્ફોટનમાં મદદરૂપ. સ્ફોટન કરાવે. એટલે આ પરાગાશયની દિવાલ તોડીને જ્યારે પરાગરજ બહાર નીકળશે તો એની અંદર મદદ કરે છે. અને સૌથી બહારનું જે આઉટર મોસ્ટ લેયર આવેલું છે, યસ, સૌથી બહારનું જે લેયર આવેલું હોય છે તેને શું કહેવામાં આવે છે? તેને કહેવામાં આવે છે અધિસ્તર. શું કહેવામાં આવે છે? અધિસ્તર. એટલે એપિડર્મિસ. યસ, જે શું કરે છે? પ્રોટેક્શનનું કાર્ય કરે છે. સમજાણું? આ એક બની ગઈ આપણી લઘુ બીજાણુધાની. કેવી સરસ લાગે ને? ફ્લાવર જેવી. યસ. તો આ જે રચના છે તેને લઘુ બીજાણુધાની કહેવામાં આવે છે. સૌથી અંદરનું લેયર છે બીજાણુજનક પેશી. યસ, બીજાણુજનક પેશીની આજુબાજુ જે આ લેયર જોવા મળે છે, આ લેયરને કેવું લેયર કહેવાય? આને પોષક સ્તર કહેવામાં આવે છે. જે પોષણનું કાર્ય કરે છે, બહુકોષ કેન્દ્રીય હોય છે. યસ, બીજાણુજનક પેશીને પોષણ આપે છે. તેની આજુબાજુના જે કોષો છે તેને કહેવામાં આવે છે, આ જે લેયર છે મધ્યસ્તરો,
1 થી 3 છે. તેની આજુબાજુ તંતુ સ્તર છે. તંતુ સ્તર સ્ફોટનમાં મદદ કરે છે એટલે એને સ્ફોટી સ્તર પણ કહેવામાં આવે છે. અને એની આજુબાજુ અધિસ્તર એટલે કે જે પ્રોટેક્શનનું કાર્ય કરે છે. ઓલ ઓવર આ જે બધા છે બાકીના 3 મધ્ય સ્તર, તંતુ સ્તર, અધિસ્તર પ્રોટેક્શનનું કાર્ય કરે છે. પોષક સ્તર પોષણ આપવાનું કાર્ય કરે છે. ડન છે. હવે તમે કહેશો આ તો લઘુ બીજાણુધાની એક બની, તો યસ ચારે 4 લઘુ બીજાણુધાની સેમ જ હોય. તો અહીંયા જે છે એ જ અહીંયા તો 4 લઘુ બીજાણુધાની આપણને સ્ટ્રક્ચર સમજાય જાય. એના સિવાય અહીંયા તમને એક વચ્ચે રાઉન્ડ કરીને આપેલું છે. તો આ જે રાઉન્ડ છે બેટા, આ તમને શું દર્શાવે છે? આ જે રચના છે તે શેની રચના છે? તે રચના છે યોજી. આપણે જોયું સંયોજક પેશી સેન્ટરમાં એ આવતી હતી, તો એ યોજીની રચના છે, જ્યાંથી તંતુ જે હોય એ પરાગાશય સાથે જોડાયેલું હોય છે. ડન. હવે તેના સિવાયની વાત કરીએ તો તમને ખબર છે સ્ફોટન થાય એટલે શું થાય? સ્ફોટન થાય એટલે અહીંથી પરાગરજ બધી શું થતી હોય છે? પરાગરજ મુક્ત થાય. રાઈટ. તો આ જે પરાગરજ મુક્ત થાય, આ જે લેયર તૂટે એને સ્ફોટન થયું કહેવાય. તો એનામાં આ તંતુ સ્તર, સ્ફોટી સ્તર મદદ કરે છે. ડન. હવે તમે કહેશો આમાં પરાગરજ પહેલા એ તો કહી દો મેડમ બને છે કઈ જગ્યાએ? તો આપણે અહીંયા પરાગરજ મુક્ત કરશું ને, તો આ પરાગરજ છે એ બને છે કઈ જગ્યાએ એ હવે આપણે સમજવાનું છે. જેનું તમે ટાઇટલ લખી શકો છો. શું તમે લખી શકો છો? પરાગરજનું નિર્માણ. પરાગરજનું નિર્માણ કઈ જગ્યાએ થાય છે? કઈ જગ્યાએ થાય છે? તો એનો આન્સર હું તમને આપું છું. યસ, પરાગરજનું નિર્માણ થશે કઈ જગ્યાએ? તો જોવો, ધ્યાનથી સમજો. અહીંયા સેન્ટરમાં શું આવેલી છે? સેન્ટરમાં આવેલી છે બીજાણુજનક પેશી. યસ, બીજાણુજનક પેશીના કોષો કેવા હોય છે? દ્વિકીય. બધા જ કોષો અત્યાર સુધીના કેવા છે? દ્વિકીય છે. તો બીજાણુજનક પેશી છે. આ બીજાણુજનક પેશીના કોષો કઈ પ્રક્રિયા કરે? એ કેવી રીતે વર્તે? એ વર્તે લઘુ બીજાણુ માતૃકોષ તરીકે વર્તે. અને એ પણ કેવા છે? 2N છે, માઇક્રોસ્પોર મધર સેલ. અહીંયા જે કોષો છે, અહીંયા જે કાંઈ પણ બધાય કોષો આવેલા છે એ કોષો બેટા લઘુ બીજાણુ માતૃકોષ તરીકે વર્તે. અને આ બધા કોષો કેવા છે? 2N છે. યસ, આ લઘુ બીજાણુ માતૃકોષ જે હોય એ પ્રક્રિયા કરે છે. કઈ પ્રક્રિયા કરે છે? એ કરે છે અર્ધીકરણની પ્રક્રિયા. શું કરે? અર્ધીકરણની પ્રક્રિયા કરે. હવે એક કોષ અર્ધીકરણ કરે તો કેટલા કોષ બને? 4 બને. અને એ બધા કેવા હશે? એકકીય. તો અહીંયા તો ઘણા બધા કોષ અર્ધીકરણ કરે. તો આ જે બીજાણુજનક પેશી હતી એના બધા જ કોષે અર્ધીકરણ કર્યું. તો અર્ધીકરણ કરવાથી અહીંયા ઘણી બધી સંખ્યામાં નિર્માણ પામે પરાગરજ. અને એ પણ કેવી હોય? N હોય. એ પણ કેવી હોય? N હોય. રાઈટ. તો આ રીતે પરાગરજ નિર્માણ પામે અને પછી શું થાય? એ સ્ફોટન પામે. કેટલું ઈઝી છે જુઓ. સૌથી પહેલા આપણે વાત કરેલી હતી આ રચનાની. યસ, કે જેની અંદર આવે છે તંતુ અને પરાગાશય. તો આ જે છે નીચેનો એ તંતુ છે, ઉપરનો પરાગાશય છે. એની અંદર દ્વિખંડ આવી ગયા, એની અંદર ચતુષ્કોટર આવી ગયા. એક કોટરમાં એક લઘુ બીજાણુધાની, તો 4 લઘુ બીજાણુધાની બનાવી દીધી. એના લેયર કરી નાખ્યા. એમાં સેન્ટરમાં ઉત્પન્ન થઈ પરાગરજ. હવે આ પરાગરજ બેટા ઇન્ટરેસ્ટિંગલી એક નામથી ઓળખાય છે. તેને શું કહેવામાં આવે છે? પરાગરજને કેવી રીતે ઓળખવામાં આવે છે? એને ઓળખવામાં આવે છે નરજન્યુજનક તરીકે. નરજન્યુજનક અવસ્થા તરીકે, મેલ ગેમેટોફાઇટ તરીકે ઓળખવામાં આવે છે. તો નરજન્યુજનક તરીકે કેમ ઓળખાણી? કારણ કે એ પણ ક્વેશ્ચન હોય. કારણ કે પરાગરજની અંદર નરજન્યુ ઉત્પન્ન થાય છે. પરાગરજ પોતે નરજન્યુ નથી. પરાગરજની અંદર શું થશે? નરજન્યુ ઉત્પન્ન થશે. રાઈટ. તો આ જે નરજન્યુ છે તેનું નિર્માણ હવે આપણે સમજવાનું
છે। સમજાણું? આ જે નરજન્યુ છે તેનું નિર્માણ બેટાજી હવે આપણે સમજવાનું છે। યસ, સિમ્પલ છે। હવે નરજન્યુ નિર્માણ સમજવું હોય તો એના માટે આપણે શું કરવું પડે? એના માટે આપણે પરાગરજનું સ્ટ્રક્ચર સમજવું પડે। યસ, અલાઈન છો બધા? યસ, અહીંયા સુધીના કન્સેપ્ટ ક્લિયર હશે તમારા, રાઈટ? ચલો હવે આપણે સમજી લઈએ નરજન્યુ નિર્માણ। ડન? ચલો ડન છે। ચલો ધ્યાનથી સમજજો આપણે શું કરી રહ્યા છીએ। આ જે સ્ટ્રક્ચર આપણે બનાવેલું છે તે સ્ટ્રક્ચર છે બેટા પરાગરજ, એટલે કે નરજન્યુજનકની રચના। શેની રચના? પરાગરજની રચના આપણે સમજી રહ્યા છીએ। હવે આ જે પરાગરજ છે એમાં કેટલા લેયર તમે જોઈ શકો છો? મને તો 2 લેયર દેખાય છે, તમને 2 લેયર દેખાય છે। યસ, તો સૌથી બાહ્ય લેયર, બાહ્ય આવરણ એ આવેલું હોય છે અને બીજું શું આવેલું હોય છે? અંતઃ આવરણ આવેલું હોય છે। બાહ્ય આવરણ બેટા શેનેથી બનેલું છે? બાહ્ય આવરણ બનેલું છે સ્પોરોપોલેનિન, જે કેવી રચના છે? સખત રચના છે। અને અંતઃ આવરણ બનેલું છે પેક્ટિન। યસ, પેક્ટિન પ્લસ સેલ્યુલોઝનું બનેલું છે। તો એ શું છે? અંતઃ આવરણ છે। બાહ્ય આવરણને કહેવાય છે એક્ઝાઇન, અંદરના આવરણને કહેવામાં આવે છે ઇન્ટાઇન। યસ, તો એક્ઝાઇન અને ઇન્ટાઇનનું આવી રીતે અંતઃ અને બાહ્ય આવરણ બનેલું છે। અમુક જગ્યાએ જોઈએ તો અમુક જગ્યાએ સ્પોરોપોલેનિન ગેરહાજર છે, જેને કહેવામાં આવે છે જનન છિદ્રો। યસ, જ્યાં સ્પોરોપોલેનિન ગેરહાજર હોય એને જનન છિદ્રો કહેવાય। તો સ્પોરોપોલેનિન ગેરહાજર હોય એવા જનન છિદ્રનું કાર્ય શું છે? તો બેટા કાર્ય છે પરાગનલિકાના નિર્માણ માટેનો રસ્તો બનાવી આપે છે, નિર્માણ માટેની જગ્યા બનાવી આપે છે। કોણ? જનન છિદ્ર, રાઈટ? ચલો હવે પહેલા નરજન્યુ બનાવી પછી પરાગનલિકા નિર્માણ સમજાવું છું। આ જે છે પરાગરજ, આ જે છે એ એક કોષ છે। કેવી રચના છે? એકકીય રચના છે। આખો કોષ એકકીય છે, રાઈટ? હવે આની અંદર, હવે આ પરાગરજની અંદર શું થશે? એક વખત પહેલા થશે સંભાજન। પરાગરજની અંદર શું થયું બેટા? પરાગરજની અંદર થાય છે સૌથી પહેલા સંભાજન થાય છે। સંભાજન થવાથી શું થશે? અહીંયા 2 પ્રકારના કોષો નિર્માણ પામે છે, રાઈટ? સંભાજન થવાથી અહીંયા 2 પ્રકારના કોષો નિર્માણ પામે છે। આ રીતે એક મોટો કોષ અને એક નાનો કોષ। તો આવા સંભાજનને શું કહેવામાં આવે છે? અસમમિતીય ભાજન। કારણ કે એક મોટો ને એક નાનો કોષ બને છે। મોટો જે કોષ બને છે તેને કહેવામાં આવે છે વાનસ્પતિક કોષ, અને બેટા એ હશે તો એનો જ નાનો કોષ બને છે એને કહેવામાં આવે છે જનન કોષ। એ પણ કેવો છે? એકકીય છે। એક મોટો કોષ છે, એક નાનો કોષ છે। વાનસ્પતિક કોષને બીજું નામ શું છે? નાલ કોષ પણ કહેવામાં આવે છે। આ શું કરશે? વાનસ્પતિક કોષમાંથી પરાગનલિકાનું નિર્માણ થાય છે। શું થાય છે? પરાગનલિકાનું નિર્માણ થાય છે। હવે જનન કોષ જે હોય એ ફરી પાછું શું કરે છે? સંભાજન કરે છે। જે જનન કોષ છે એ શું કરે છે? સંભાજન કરે છે। અને સંભાજન દ્વારા
સંભાજન દ્વારા અહીંયા શું કરશે? 2 કોષોનું નિર્માણ કરે છે. સમજાણું? એક સંભાજન પહેલા થયું હતું એટલે 2 બન્યા હતા. પાછા જનન કોષે શું કર્યું? સંભાજન કર્યું તો પાછા 2 કોષ અહીંયા આપણને મળી જાય છે. તો આ બંને કોષને શું કહેવામાં આવે છે? નરજન્યુઓ કહેવામાં આવે છે. એ પણ કેટલા હશે? n. કેટલા નરજન્યુ બની ગયા? 2 નરજન્યુ બની ગયા. સમજાણું? પરાગરજની અંદર એકકીય કોષ હતો, તેની અંદર ભાજન થયું, એક મોટો નાનો બન્યો તો એ કહેશે હું પરાગનલિકા બનાવી દઈશ, વાંધો નહીં. તો એ પરાગનલિકા બનાવશે અને આ પરાગનલિકા જ્યારે આગળ વધે તો એની અંદર શું હશે? 2 નરજન્યુ હશે, કારણ કે જનન કોષ વિભાજિત થઈ અને શું બનાવી દે છે? 2 નરજન્યુ બનાવી દે છે. રાઈટ? તો આ જે રચના છે એ શેની રચના છે? પરાગરજની રચના છે. આપણે ટોટલ કેટલી રચના ભણી લીધી? આપણે સૌથી પહેલી રચના ભણી પરાગાશયની, ત્યારબાદ આપણે રચના જોઈ છે લઘુ બીજાણુધાનીની. યસ, તેમાંથી બનાવી પરાગરજ અને ફાઇનલી આપણે બનાવી દીધા છે નરજન્યુઓ. રાઈટ? આઈ હોપ કે તમને અહીંયા સુધીનું ક્લિયર છે. અહીંયા સુધીમાં કોઈ પણ જગ્યાએ કાંઈ પણ પ્રકારનો ડાઉટ નથી. તો અહીંયા નર પ્રજનન તંત્રની થિયરી થાય છે ખતમ, જેની અંદર આપણે 3 રચનાઓ સમજી ચૂકેલા છીએ. એક તો પુકેસરની, ત્યારબાદ પરાગાશયનો આડછેદ, એની અંદર લઘુ બીજાણુધાની અને ત્યારબાદ આવે છે પરાગરજની રચના અને તેની અંદર નરજન્યુ નિર્માણ. હવે સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, યસ, તો એ આપણે લઈ લઈએ તો એ છે માદા જન્યુજનકનું નિર્માણ. કયો ટોપિક છે બેટા? માદા જન્યુજનકનું નિર્માણ સમજવાનું છે. રાઈટ? તો માદા જન્યુજનક એટલે તો થાય શું? પહેલા તો માદા જન્યુજનક એટલે થાય ભ્રૂણપુટ. યસ, તો માદા જન્યુજનક એટલે કે ભ્રૂણપુટ બને છે કેવી રીતે, એનું તમામ નિર્માણ અને જોડે જોડે એક ટોપિક એ પણ કરાવી દઈશ કે માદા જન્યુ નિર્માણ કેવી રીતે થાય છે, એ ભ્રૂણપુટની અંદર જ આવી જશે. રાઈટ? રેડી? તો હવે માદા પ્રજનન તંત્ર આપણે સ્ટાર્ટ કરવાનું છે. કયું? માદા પ્રજનન તંત્ર હવે આપણે સમજવાનું છે. રાઈટ? ચલો તો સ્ટાર્ટ કરી દઈએ માદા પ્રજનન તંત્ર. યસ, અરે ચલો તો હવે માદા પ્રજનન તંત્રની રચના સમજી લઈએ. ટાઇટલ લખી નાખો બેટાજી, માદા પ્રજનન તંત્ર, જે આપણે સરસ મજાના ડાયાગ્રામ સાથે ઇન ડિટેલ સમજીશું. રેડી? રેવડી? યસ, ચલો. તો સૌથી પહેલા માદા પ્રજનન તંત્રનો જે પાર્ટ હોય એ પાર્ટ માદા પ્રજનન તંત્રનો જે પાર્ટ આપણે બનાવવાનો છે એ જે પાર્ટ છે બેટા એ છે પિસ્ટિલ, કાર્પેલ, સ્ત્રીકેસર. યસ, તો આ જે પાર્ટ છે તેને આપણે કહીએ છીએ સ્ત્રીકેસર. પિસ્ટિલ કહી શકાય, યસ, કાર્પેલ કહી શકાય. તો આ જે રચના છે એ આપણે સમજવાની છે. હવે આ રચનાની અંદર થોડુંક નામકરણ કરી દઈએ. કેટલા પાર્ટ જોવા મળે છે? તો 1, 2, 3, 3 રચના જોવા મળે છે. સૌથી ઉપરની રચના છે તેને કહેવાય પરાગાસન. પરાગાસન એટલે શું થાય? પરાગાસન એટલે શું થાય બેટા? પરાગાસનનો મતલબ છે પરાગરજનું આસન. ટૂંકમાં જ્યાં આવીને પરાગરજ સ્ટિક થશે તેને કહેવામાં આવે છે પરાગાસન. ચલો હવે નેક્સ્ટ જે છે તેને શું કહેવાય છે? પરાગવાહિની. પરાગવાહિની એટલે શું? પરાગવાહિનીનું કાર્ય શું છે? પરાગનલિકા માટેની જગ્યા, કે જેમાંથી પરાગનલિકા આગળ વધવાની છે તેની જગ્યા. હવે નેક્સ્ટ જે છે તે છે નીચેનું બીજાશય અથવા તો જેને તમે બોલો છો અંડાશય, કે જેની અંદર શું થાય છે?
માદાજન્યુનું નિર્માણ, રાઈટ। હવે એના માટે આપણે જોવું પડે કે બીજાશયની અંદર શું ભાઈ કંઈક રચના આવેલી છે, શું આવેલું છે અંદર, તો જોવો તેની અંદર આ રીતની રચના આવેલી હોય તો આ રચનાને શું કહેવામાં આવે છે બેટાજી? આ જે રચના તમે જોવો છો તેને શું કહેવામાં આવે છે? તેને ઓવ્યુલ એટલે કે કહેવામાં આવે છે અંડક અને કહેવામાં આવે છે મહાબીજાણુધાની। શું કહેવામાં આવે છે? મહાબીજાણુધાની, રાઈટ। તો બીજાશયની અંદર આ તમે જે સેન્ટરમાં રચના જોવો છો, આ જે રચના જોવો છો તેને શું કહેવામાં આવે છે? તેને મહાબીજાણુધાની કહેવામાં આવે છે, રાઈટ। તો આ છે આપણી મહાબીજાણુધાની। હવે મહાબીજાણુધાની જેની મદદથી અંડાશય સાથે જોડાયેલી હોય તો એ ભાગને જરાયુ કહેવામાં આવે છે। એ શું કરાવે છે? જોડાણ કરાવે છે। જરાયુ એટલે કે પ્લેસેન્ટા, એ જોડાણ કરાવે છે શેની સાથે? અંડાશય સાથે જોડાણ કરાવે છે, એમાંથી પોષણ મેળવી અને અંડકને આપે છે, રાઈટ। તો હવે આપણે શું ભણવાનું છે? આપણે ભણવાનું છે અહીંયા પણ માદાજન્યુનું નિર્માણ કેવી રીતે થાય એ આપણે જોઈશું। હવે થશે શું? જોવો થશે શું કે આ જે અંડક છે તેની અંદર માદાજન્યુનું નિર્માણ થશે। એની પહેલા 2-3 વસ્તુ તમે સમજી લ્યો। આ જે અંડક છે એની અંદર તમને કંઈક આવરણો જોવા મળે છે, યસ આવરણો જોવા મળે છે। તો એક જે આવરણ હોય તેને કહેવામાં આવે છે બાહ્ય આવરણ અને બીજું જે આવરણ હોય તેને શું કહેવામાં આવે છે? તેને કહેવામાં આવે છે અંતઃ આવરણ। કેટલા આવરણ છે? અંડકની અંદર 2 આવરણ હોય છે, એક છે બાહ્ય આવરણ અને બીજું છે અંતઃ આવરણ। 2 આવરણ આવેલા છે। નીચેની બાજુ અહીંયા જોવો આવરણ એક જગ્યાએ ગેરહાજર છે, તો આવરણ એક જગ્યાએ શું છે? ગેરહાજર છે। તો જે જગ્યાએ ગેરહાજર હોય એને કહેવામાં આવે છે અંડક છિદ્ર, રાઈટ। એને કયું છિદ્ર કહેવામાં આવે છે? અંડક છિદ્ર, જે આગળ જતા બીજ છિદ્રમાં કન્વર્ટ થશે। તો એ જે રચના છે તેને અંડક છિદ્ર કહેવામાં આવે છે, રાઈટ। તો હવે અંડક છિદ્ર બાજુનો છેડો, એક સેકન્ડ સ્ત્રીકેશનને આપણે ઉપર મૂકી આવીએ, રાઈટ। અંડક છિદ્ર બાજુનો છેડો એટલે કે નીચેના છેડાને કેવો છેડો કહેવાય? અંડછિદ્રીય છેડો કહેવાય। અને એનો ઓપોઝિટ છેડો એટલે કે આ જે પાર્ટ છે તેને શું કહેવામાં આવે છે? અંડતલીય છેડો કહેવામાં આવે છે। ઇંગ્લિશમાં બોલીએ તો ચાલાઝાલ એન્ડ, અને પેલાને કહેવામાં આવે છે માઇક્રોપાઇલર એન્ડ। શું કહેવામાં આવે છે? માઇક્રોપાઇલર એન્ડ કહેવામાં આવે છે। તો 2 છેડા આવી ગયા, અંડછિદ્રીય અને અંડતલીય છેડો, રાઈટ। હવે આ જે રચના છે તેની અંદર ઘણા બધા કોષો ભરેલા હોય। અંડકની અંદર આપણે વાત કરીએ તો ધ્યાનથી સમજજો। આ રીતે આવરણો છે, યસ આ રીતે આવરણો આવેલા છે। તો આ જે આવરણો છે તેની અંદર માનો કે આ સેન્ટ્રલ પાર્ટ હું બતાડું, સેન્ટ્રલ પાર્ટ અંડકની અંદર બતાડું, તો આ સેન્ટ્રલ પાર્ટમાં ઘણા બધા કોષો ભરેલા હોય છે, ઘણા બધા ન્યુટ્રિશન આપે એવા કોષો ભરેલા હોય છે। તો તેને શું કહેવામાં આવે છે? પ્રદેહ એટલે કે ન્યુસેલસ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? પ્રદેહ કહેવામાં આવે છે। સમજાણું? અંડકની અંદર જે જગ્યા છે એની અંદર કોષો આવેલા હોય તેને પ્રદેહ કહેવામાં આવે છે, રાઈટ। ડન છે આટલી વસ્તુ। આ શું થઈ ગઈ? પ્રદેહ થઈ ગયો, જે પોષણ આપવાનું કાર્ય કરે છે। હવે પ્રદેહના કોષોમાંથી કોઈ પણ એક કોષ, ધ્યાનથી સમજજો, પ્રદેહના કોષોમાંથી કોઈ પણ એક કોષ, આ કોષ છે માનો કે એ વિભેદિત થાય છે કેમાં? મહાબીજાણુ માતૃકોષ, મેગાસ્પોર મધર સેલ, અથવા એને પણ શું કહેવામાં આવે છે? MMC જ કહેવામાં આવે છે, રાઈટ। MMC નો યાદ રાખો તો વાંધો નહીં।
एक वस्तु जोवो के आ जे येलो कलरनु डॉट मैं अहींया बनावेलुं छे ए शुं छे ए वर्ते छे महाबीजाणु। महाबीजाणु मातृकोषनी जेम वर्ते छे। तो अहींया नोट्सना फॉर्ममां बनावी शको छो के भाई प्रदेमांथी अंडछिद्रीय छेड़े कोई एक कोष महाबीजाणु मातृकोष मां विभेदन सेमा महाबीजाणु मातृकोष में विभेदन पामे छे। सेमा विभेदन पामे छे महाबीजाणु मातृकोष में विभेदन पामे छे। बधी ज रचना केवी छे 2n छे। पहला में याद करो बधा कोष विभेदन पामी गया था लघु बीजाणु मातृकोष में। अहींया कोई एक कोष महाबीजाणु मातृकोष में विभेदन पामे छे। आ महाबीजाणु मातृकोष आ जे महाबीजाणु मातृकोष छे ते कई प्रक्रिया करे छे ते प्रक्रिया करे छे सेनी अर्धीकरणनी। सेनी प्रक्रिया करे अर्धीकरणनी प्रक्रिया करे। अर्धीकरणनी प्रक्रिया थवाथी केटला महाबीजाणु बने 1 2 3 4 तो 4 महाबीजाणु निर्माण थशे। केटला महाबीजाणु 4 महाबीजाणु निर्माण थशे। समझाणी आटली वस्तु शुं थयुं महाबीजाणु मातृकोष छे एने अर्धीकरण कर्युं एमांथी 4 महाबीजाणु बन्या राइट। हवे फीमेलनी अंदर 3 महाबीजाणु शुं थशे अवनत पामे छे एटले के डिस्ट्रॉय थई जशे। फीमेलनी अंदर याद राखो के 4 मांथी 3 महाबीजाणु तूटी जशे एटले के अवनत थशे। वैधो केटलो महाबीजाणु एक सेकेंड 4 मांथी 3 महाबीजाणुओ अवनत थशे एटले तूटी जशे राइट। आ 4 मांथी 3 तो मरी गया बच्चू केटलू एक महाबीजाणु ए पण केवुं छे एककीय छे। आगळ जई अने सानु निर्माण करशे भ्रूणपूट एटले मादाजन्युजनक निर्माण करशे। मादाजन्युजनक निर्माण करशे जे आपणुं टाइटल हतुं। अहींया एक बीजाणुमांथी आखुं मादाजन्युजनक एटले भ्रूणपूटनुं निर्माण थाय छे। आपणे परागरज नरजन्युजनक हती अहींया स्त्री केसरनी अंदर भ्रूणपूट शुं छे मादाजन्युजनक अवस्था छे। एक महाबीजाणुमांथी आखी मादाजन्युजनक बनती होवाथी तेने केवो विकास कहेवाय एक बीजाणुक विकास कहेवामां आवे छे। एक महाबीजाणुमांथी आखुं भ्रूणपूट बनतुं होवाथी तेने केवो विकास कहेवामां आवे छे एक बीजाणुक विकास कहेवामां आवे छे। आ एक बीजाणुक विकास हवे आपणे समजवानो छे। शुं समजवानुं छे एक बीजाणुक विकास समझवानो छे। केटलुं सिम्पल छे यस। आ रीते 1 by 1 पॉइंट करशो तो कोई जग्याए वांधो आवशे नहीं। तो चलो हवे समझी लईए के भ्रूणपूट एटले के मादाजन्युजनकनो विकास थाय छे कई रीते अने तेनी अंदर सरस मजानुं मादाजन्यु केवी रीते बनतुं होय छे राइट। चलो तो हवे सौथी पहेला मादाजन्युजनक विकास समझवो होय तो पहेला तो टाइटल लखी नाखो मादाजन्युजनक निर्माण जे आपणे समझवा जई रह्या छीए। मादाजन्युजनक निर्माण समझवानुं छे राइट। तो सिंपल छे बेटा। सौथी पहेला तो पेલું આપણું ડ્રો કરવાનું છે। શું ડ્રો કરી દીધું સ્ત્રી કેસરની અંદર શું આવેલી રચના છે આપણી અંદર આવેલી રચના છે અંડક राइट।
આ જે રચના છે એ કઈ રચના છે? અંડક છે. આપણું સ્ત્રીકેસર થોડુંક ઢોલકા જેવું બની ગયું, વાંધો નહીં. યસ, દેખાય તો છે કે આ રચના જે છે એ કઈ રચના છે? એ રચના છે અંડક. હવે આ અંડકની અંદર પ્રદેના કોષોમાંથી કોઈ પણ એક કોષ, અહીંયા શું આપણો છે? મહાબીજાણુ છે. તેમાંથી આખી રચના ભ્રૂણપૂટ બનશે, એ આપણે સમજવાનું છે. રાઈટ? તો ચલો એ સમજી લઈએ કે કેવી રીતે મહાબીજાણુમાંથી ભ્રૂણપૂટ બને છે. ચલો, તો સૌથી પહેલા બનાવી નાખો એક મહાબીજાણુ. આ શું આપણો બની ગયો? એક મહાબીજાણુ બની ગયો. આખો કોષની જેમ જ બનાવું છું. રાઈટ? ચલો, આ શું થઈ ગયું? આપણો મહાબીજાણુ કેવો છે? એન છે. રાઈટ? આ મહાબીજાણુની અંદર વિભાજન થશે. પણ કેવું વિભાજન થશે બેટા? ફક્ત ને ફક્ત પહેલા શું વિભાજન થશે? કોષ કેન્દ્ર વિભાજન. કેવું વિભાજન થાય છે? કોષ કેન્દ્ર વિભાજન થાય છે. યસ, તો જોવો આ મહાબીજાણુ છે. તેની અંદર એક વખત શું થઈ ગયું? કોષ કેન્દ્ર વિભાજન થઈ ગયું. કેવી અવસ્થા આવી ગઈ? દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા આવી ગઈ. ફરી પાછું વિભાજન થયું. કેવું વિભાજન થયું? કોષ કેન્દ્ર વિભાજન. તો કેટલા કોષ કેન્દ્ર બની ગયા? 1, 2, 3, 4. એકમાંથી 2, 2 માંથી પાછા 2. સંભાજન થાય છે, કોષ કેન્દ્ર વિભાજન. ફરી અહીંયા શું થાય છે? ફરી થાય છે બેટા કોષ કેન્દ્ર વિભાજન. તો હવે કેટલા કોષ કેન્દ્ર બની ગયા? હવે કોષ કેન્દ્ર બની ગયા કેટલા? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 કોષ કેન્દ્ર વાળી અવસ્થા બની ગઈ. કેટલા કોષ કેન્દ્ર છે અહીંયા? કેટલા કોષ કેન્દ્ર છે? 8 કોષ કેન્દ્રીય અવસ્થા. યસ, 8 કોષ કેન્દ્ર વાળી અવસ્થા બની ગઈ. હવે અહીંયા શું થશે? કોષ દિવાલ નિર્માણની શરૂઆત થશે. અહીંયા જોવો, આ જે ભ્રૂણપૂટ છે, આ જે ભ્રૂણપૂટ આપણે 8 કોષ કેન્દ્રીય 1, 2, 3, 4, 5, 6, 7, 8 બનેલું છે, તેની આજુબાજુ હવે કોષ દિવાલનું નિર્માણ થવાની શરૂઆત થશે. આ ઘટનાને શું કહેવામાં આવે છે? કોષ રસ વિભાજન. ટૂંકમાં હવે કોષ રસ વિભાજન થશે. આ રીતે કોષ કેન્દ્રની આજુબાજુ કોષ દિવાલનું નિર્માણની શરૂઆત થશે. રાઈટ? તો હવે નિર્માણ કેવી રીતના થાય છે? જો નિર્માણ થયા પછી કોષ દિવાલ નિર્માણ થવાથી આપણું જે આ રચના છે એ કેવી દેખાય છે? જોવો, 3 કોષ કેન્દ્ર ઉપરની બાજુ ગોઠવાય છે. 3 કોષ કેન્દ્ર ઉપરની બાજુ, 2 કોષ કેન્દ્ર વચ્ચે ગોઠવાય છે અને 3 કોષ કેન્દ્ર પાછા નીચે ગોઠવાય છે. ક્યાં ગોઠવાય છે? 3 કોષ કેન્દ્ર પાછા આ રીતે નીચે ગોઠવાય છે. તેની આજુબાજુ જે કોષ દિવાલ નિર્માણ થયું એ આ રીતે થાય છે. કંઈક 3ની આજુબાજુ કોષ દિવાલ નિર્માણ થયું, પાછું નીચેના 3ની આજુબાજુ કોષ દિવાલ નિર્માણ થાય છે. મધ્યના જે બે કોષ કેન્દ્ર છે તેની આજુબાજુ કોષ દિવાલ નિર્માણ થતું નથી. ખાલી ઉપર 3, નીચે 3 અને વચ્ચેના 2 એમનેમ જ રહે છે. યસ, એની આજુબાજુ કોઈ કોષ દિવાલનું નિર્માણ થતું નથી. એક આ મુખ્ય કોષ છે એ. રાઈટ? એક તો આ મુખ્ય કોષ છે, એ તો છે જ્યાં કોષ દિવાલનું નિર્માણ થશે. તો ઉપરના જે 3 કોષ બન્યા તેને કહેવામાં આવે છે અંડતલીય કોષો. એટલે કે કેવા કોષ કહેવાય? એન્ટીપોડાલ સેલ્સ. કેવા સેલ્સ કીધા છે? એન્ટીપોડાલ સેલ્સ કીધા છે. રાઈટ? અહીંયા જે કોષ છે તેને કહેવામાં આવે છે સહાયક કોષો. આ જે આજુબાજુના જે છે, એક સેકન્ડ, યસ, આ જે કોષો છે તેને કેવા કહેવાય છે? સહાયક કોષો કહેવામાં આવે છે. આજુબાજુના
સેન્ટ્રલ જે સેલ છે વચ્ચેનો, ટૂંકમાં આ વાળો સેન્ટ્રલ નો કહી શકાય, પણ જે વચ્ચે તમને દેખાડેલો છે આ વાળો, તો તેને કેવો કોષ કહેવામાં આવે છે? તે છે આપણું માદાજન્યુ. આ શું છે? માદાજન્યુ છે. રાઈટ. તો આ બંને કેવા કોષો છે? સહાયક કોષો, અને વચ્ચે આવેલું છે માદાજન્યુ. આ પણ એન છે. ટૂંકમાં બધા કોષ કેવા હશે? એકકીય હશે. અંડતલીય છેડે જે કોષો છે એનું બીજું નામ પણ તમને આપેલું છે. આ જે કોષો છે તેને કેવા કોષો પણ કહી શકાય? પ્રતિધ્રુવીય કોષો પણ કહી શકાય. યસ. આ કયો છેડો છે? અંડછિદ્રીય છેડો છે. આ કયો છેડો છે? અંડતલીય છેડો છે. અંડતલીય છેડો છે. નીચેનો છેડો કયો છે? અંડછિદ્રીય છેડો. રાઈટ. કેન્દ્રસ્થ કોષ છે. આ જે બાકીનો વચ્ચેનો જે પાર્ટ છે, હું કલર નથી કરતી ને તો રાખે આખું પેલું થઈ જશે. યસ. તો આ વચ્ચેનો જે કોષ છે તેને કેવો કોષ કહેવામાં આવે છે? તેને કહેવામાં આવે છે કેન્દ્રસ્થ કોષ. કેવો કોષ છે? કેન્દ્રસ્થ કોષ. અને એની અંદર બે શું છે? બે ધ્રુવીય કોષ કેન્દ્રો આવેલા છે. ધ્રુવીય કોષ કેન્દ્રો આવેલા છે. તો અહીંયા કેન્દ્રસ્થ કોષની કોઈ પ્લોઈડી પૂછે તો શું લખવાનું? n+n, કેમ કે દ્વિકોષ કેન્દ્રીય છે. બે કોષ કેન્દ્રો આવેલા છે. રાઈટ. તો અહીંયા આખી જે રચના બની ગઈ, આ રચના શેની છે? આ રચના છે માદાજન્યુજનકની રચના છે. આ શું રચના તમને જોઈ શકો છો અહીંયા? તો આ રચના છે માદાજન્યુજનક. એટલે કે કઈ રચના થઈ ગઈ? ભ્રૂણપૂટની રચના તમે અહીંયા ડ્રો કરેલી છે. આ કઈ રચના છે? ભ્રૂણપૂટ. એટલે કે માદાજન્યુજનક બને છે. રાઈટ. હતું શું? એક મહાબીજાણુ હતું, એમાંથી આખી રચના બની ગઈ. તો આ કઈ રચના થઈ? ભ્રૂણપૂટની રચના થઈ ગઈ. જો સિમ્પલ એકવાર રિપીટ કરી દો. મહાબીજાણુ હતું, એક મહાબીજાણુમાંથી વિભાજન પામીને બે કોષ કેન્દ્ર, આવી રીતે કોષરસ વિભાજન થતા ફાઇનલી આવી રચના મળે છે. કે આ રચના કેવી રચના છે? સાત કોષીય અને 8 કોષ કેન્દ્રીય રચના છે. 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય રચના છે, જેને શું કહેવામાં આવે છે? ભ્રૂણપૂટ. એટલે કે માદાજન્યુજનકની રચના કહેવામાં આવે છે. અહીંયા જુઓ, પહેલા શું થયું? કોષ કેન્દ્ર વિભાજન થયું, પછી કોષરસ વિભાજન થયું. તો આવા વિભાજનને શું કહેવાય? મુક્ત કેન્દ્રસ્થ વિભાજન કહેવામાં આવે છે. કારણ કે એમાં પહેલા શું થાય છે? કોષ કેન્દ્ર વિભાજન અને પછી કોષરસ વિભાજન થતું હોય છે. રાઈટ. તો આ રીતે આખું ભ્રૂણપૂટની રચના આપણી પાસે તૈયાર થાય છે. હવે આ સેમ ભ્રૂણપૂટની રચનાને આપણે જો સ્ત્રીકેસરની અંદર મૂકીએ તો આપણને આવો કંઈક વ્યૂ આપણને જોવા મળશે. યસ. આવી કંઈક રચના આપણને જોવા મળશે. અંદરની બાજુ બનાવી નાખો. અંડક, રાઈટ. એની અંદર બનાવી નાખો ભ્રૂણપૂટ. 1 2 3 3 કોષો ઉપર, 2 કોષ કેન્દ્ર અને 3 કોષો નીચે. રાઈટ. 3 ઉપર 3 નીચે. અને આ અંડકની આજુબાજુ જે ભરેલું છે, આ વાળી રચના, અહીંયા તો શું ભરેલું છે? અહીંયા ભરેલા છે પ્રદેહના કોષો. આ અહીંયા કયા કોષો ભરેલા છે? પ્રદેહના કોષો ભરેલા છે. સેન્ટ્રલ જે રચના છે તે કઈ છે? ભ્રૂણપૂટ. બહારની જે રચના છે આ વાળી, એ કઈ રચના છે? અંડક. અને સૌથી બહારની જે આ રચના છે તે કઈ રચના છે? બીજાશય. રાઈટ. તો આ રીતના ફાઇનલ આપણી પાસે રચના અસ્તિત્વમાં આવે છે કે જેમાં માદાજન્યુ ક્યાં રહેલું છે બેટાજી? માદાજન્યુ નીચેની બાજુ અહીંયા રહેલું છે. તો આ જે છે બેટાજી, આ જે છે રચના, એ કઈ છે? માદાજન્યુ. યસ. અને આખી આ જે રચના છે ભ્રૂણપૂટ, એ આપણું છે માદાજન્યુજનક અવસ્થા.
ટૂંકમાં જેની અંદર માદા જન્યુ આવેલું હોય તે રચનાને શું કહેવાય? માદા જન્યુજનક અવસ્થા કહેવાય. તો આ રીતે આપણી સામે નર જન્યુ પણ આવી ગયું છે અને શું આવી ગયું છે? માદા જન્યુ આવી ગયું છે. યસ, બંને રચના આવી ચૂકેલી છે, નર જન્યુ અને માદા જન્યુ. તો આ નેક્સ્ટ આપણી થિયરી કે જે સુપર ડુપર ઇન્ટરેસ્ટિંગ અને ઇમ્પોર્ટન્ટ થિયરી છે. યસ, સ્ત્રી કેસર નર જન્યુ પ્લસમાં પુંકેસર એટલે કે માદા જન્યુ બંનેનું નિર્માણ આપણે સમજી ચૂકેલા છીએ. નર જન્યુ અને માદા જન્યુ બંનેનું નિર્માણ આપણે જોઈ લીધું છે, રાઈટ. તો આપણી પાસે આ જે રચના છે, હવે શું થશે એનાથી આગળ એક ટોપિક તમને કરાવી દઉં. યસ, અને એ છે બેવડા ફલનનો ટોપિક. યસ, તો નીચે ઉપર લખી નાખો ટાઇટલ બેવડું ફલન. બેવડું ફલન થશે ત્યારે શું થશે ધ્યાનથી સમજો. જ્યારે પરાગરજ અહીંયા આવીને સ્ટિક થાય. યસ, બધી થિયરી ચેપ્ટર મોટું છે, તમને ખ્યાલ જ છે, બધી થિયરી તો નહીં કરાવી શકાય, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરીમાં જે થિયરી આવે છે એ તમને કરાવું છું. તો એ થિયરી છે બેવડા ફલનની. અહીંયા આવીને પરાગરજ સ્ટિક થઈ ગઈ. શું છે? પરાગરજ આવીને જે જોડાઈ જાય છે, સ્ટિક થઈ જાય છે, પરાગાસન ઉપર સ્થાપિત થાય છે. આ પરાગરજ જો ફેવરેબલ હોય તો એની અંદરથી નિર્માણ થાય શેનું? પરાગનલિકાનું. તો આ જે નલિકા અહીંયા આગળ વધતી તમને દેખાય છે એ છે કઈ? પરાગનલિકા છે, રાઈટ. આ પરાગનલિકા આગળ વધીને આ પરાગનલિકા તમે જે જોઈ શકો છો એ પરાગનલિકા આગળ વધશે. યસ, અને બીજી વસ્તુ, આ જે અંડક છે કેવું છે? અધોમુખી અંડક છે ને? અંડછિદ્રીય છેડો નીચેની ડિરેક્શનમાં છે, તો અધોમુખી અંડક કહેવાય. ચલો, તો આ જે છે પરાગનલિકા એ આગળ વધે છે અને અંડછિદ્રીય છેડેથી શું કરશે? અહીંયા એન્ટ્રી લેશે, કારણ કે અહીંયા અંડછિદ્ર છે એટલે અંદર એન્ટ્રી કરે છે. અને આ પરાગનલિકાની અંદર શું રહેલા છે? આ પરાગનલિકાની અંદર રહેલા છે શું રહેલા છે? બે નરજન્યુઓ. કેટલા નરજન્યુઓ રહેલા છે? બે નરજન્યુઓ પરાગનલિકાની અંદર ગોઠવાયેલા છે, રાઈટ. તો આ પરાગનલિકાથી બે નરજન્યુઓ અહીંયા અંદર એન્ટર થશે. તો અહીંયા પરાગનલિકાને એન્ટ્રી કોણ આપશે? અહીંયા પરાગનલિકાને એન્ટ્રી આપશે કોણ? સહાયક કોષો. તમને ખબર છે અહીંયા આપણે બનાવેલું છે કે ભાઈ આ બંને કોષો કયા કોષો છે? સહાયક કોષ છે. તો પરાગનલિકા સહાયક કોષમાંથી અંદર એન્ટ્રી મેળવે છે, રાઈટ. તો પરાગનલિકા સહાયક કોષમાંથી લખો પોઈન્ટ. પરાગનલિકા કોઈ પણ એક, બંને નહીં, ઓકે, કોઈ પણ એક સહાયક કોષમાં રહેલા તંતુમય પ્રસાધન. કયું પ્રસાધન? તંતુમય. અરે હાલો ભૂસાવ. રહેલ કયું પ્રસાધન? તંતુમય પ્રસાધન. એટલે શું થાય? ફિલિફોર્મ એપરેટસ. ફિલિફોર્મ એપરેટસ દ્વારા શું કરે છે? અહીંયા એન્ટ્રી મેળવે છે. પરાગનલિકા કોઈ પણ એક સહાયક કોષમાં રહેલ તંતુમય પ્રસાધન દ્વારા અંડકમાં અંદર પ્રવેશે છે. તો હવે તંતુમય પ્રસાધન શું છે? તો અહીંયા સહાયક કોષમાં આ રીતની રચના આવેલી હોય છે. આ ફિગરમાં બતાવી દો. અહીંયા સહાયક કોષમાં નીચે આ રીતની રચના આવેલી હોય છે. યસ, તો આ રચનાને શું કહેવામાં આવે છે? આ રચનાને કહેવામાં આવે છે તંતુમય પ્રસાધન, જેનું કાર્ય છે પરાગનલિકાને એન્ટ્રી અપાવવાની.
યસ, તો સહાયક કોષમાં નીચે આ રીતની જે રચના રહેલી હોય છે તેને તંતુમય પ્રસાધન કહેવામાં આવે છે, જેની મદદથી પરાગનલિકા શું થાય છે? એન્ટર થાય છે. હવે પરાગનલિકાની અંદર કેટલા નરજન્યુ રહેલા છે? 2 નરજન્યુ રહેલા છે. યસ, તો નેક્સ્ટ પોઈન્ટ લખો, પરાગનલિકા 2 નરજન્યુઓ ધરાવે છે. રાઈટ, પરાગનલિકા 2 નરજન્યુઓ ધરાવે છે. આ બંને નરજન્યુઓ ભ્રૂણપૂટમાં રહેલા કોષો સાથે ફલનની પ્રક્રિયા કરે છે. બરાબર, કયા કોષો સાથે ફલનની પ્રક્રિયા કરે છે? ધ્યાનથી જુઓ. એક આપણી પાસે રહેલો છે માદાજન્યુ, રાઈટ, એક આપણી પાસે રહેલો છે માદાજન્યુ, અને 2 રહેલા છે સેન્ટરમાં, 2 રહેલા છે. શું રહેલા છે? ધ્રુવીય કોષ કેન્દ્રો રહેલા છે. સેન્ટરમાં શું રહેલા છે? 2 ધ્રુવીય કોષ કેન્દ્રો. આ બંને ધ્રુવીય કોષ કેન્દ્રો રહેલા છે. તો આની સાથે આપણો નરજન્યુ જોડાય છે. શું જોડાય છે? અહીંયા આની સાથે આપણો નરજન્યુ જોડાણ કરે છે. રાઈટ, અહીંયા નરજન્યુના જોડાવાથી ફલિતાંડ બને છે કે જે 2n હશે, કારણ કે આ પણ n અને આ પણ n. આ n+n અને આ શું છે? n. સમજો, એક નરજન્યુ આવી અને આ ધ્રુવીય કોષ કેન્દ્ર સાથે જોડાય છે, સેન્ટરમાં છે એની સાથે. બીજો નરજન્યુ અહીંયા માદાજન્યુ સાથે જોડાય છે. રાઈટ, આ બેનું જોડાણ થાય છે. 2 નરજન્યુ છે, એક ઉપર ને એક નીચે જોડાય છે. તો અહીંયા માદાજન્યુ અને નરજન્યુના જોડાણથી ફલિતાંડ બને છે. રાઈટ, જ્યારે અહીંયા ધ્રુવીય કોષ કેન્દ્ર અને નરજન્યુના જોડાણથી ધ્રુવીય કોષ કેન્દ્ર અને નરજન્યુ અહીંયા જોડાવાથી શું બને છે? પ્રાથમિક ભ્રૂણ કોષ. અને એક એવી રચના હશે, ત્રિકીય રચના છે, કારણ કે આ n+n અને ત્રીજો n નરજન્યુનો. તો સેન્ટરમાં શું બની ગયું? પ્રાથમિક ભ્રૂણપોષ કોષ બની ગયો. એક બની ગયું ફલિતાંડ અને એક બની ગયો પ્રાથમિક ભ્રૂણપોષ કોષ. તો હવે બાકી બધા કોષોનું શું થાય છે? તો બાકી બધા કોષોનું શું થશે? બસ એક છેલ્લી લાઈન લખી લ્યો. બાકી બધા કોષો સહાયક કોષો અને પ્રતિધ્રુવીય કોષો બેટાજી શું થાય છે? નાશ પામે છે. ટૂંકમાં શું થયું? ઉપરના 3 કોષ મરી ગયા, નીચેના 3 કોષ માંથી 2 કોષ મરી ગયા, માદાજન્યુ વધ્યો તો એની સાથે નરજન્યુ જોડાઈ ગયું અને ઉપરના 3 કોષો જોડાઈ ગયા. તો અત્યારે આપણી પાસે 2 રચના મળી ગઈ. એક થઈ ગયું ફલિતાંડ અને બીજું મળી ગયું પ્રાથમિક ભ્રૂણપોષ કોષ. 2 રચના અત્યારે ભ્રૂણપૂટની અંદર, અંડકની અંદર આપણી પાસે નિર્માણ થઈ ગઈ. માદાજન્યુ સાથે નરજન્યુ જોડાણું તો ફલિતાંડ અને ધ્રુવીય કોષ કેન્દ્રો સાથે પ્રાથમિક ભ્રૂણપોષ નરજન્યુ જોડાણું તો પ્રાથમિક ભ્રૂણપોષ કોષ. આવી 3 રચના અત્યારે આપણી પાસે અસ્તિત્વમાં આવી ગઈ. જુઓ, અંડક બની ગયું, તેની અંદર બનાવો ભ્રૂણપૂટ. તો અહીંયા શું થયું? બધા કોષોનું પહેલા તો મરી ગયા. તો અહીંયા શું થયું? 2 પ્રકારના કોષોનું, 2 વસ્તુનું નિર્માણ થયું ભ્રૂણપૂટની અંદર. આ ભ્રૂણપૂટ બનાવીએ વ્યવસ્થિત થોડુંક. યસ, તો એની અંદર 2 રચનાનું નિર્માણ થયું. એક રચના આપણી પાસે, એક કોષ આપણી પાસે બચ્યો ઉપર, એક ઉપર બન્યો અને એક ક્યાં બન્યો? એક આપણી પાસે અહીંયા કોષ બન્યો, બીજો કોષ અહીંયા બન્યો. તો આ 2 કોષ છે બન્યા, એ બંને કોષને શું કહેવામાં આવે છે? અહીંયા કહેવામાં આવે છે પ્રાથમિક ભ્રૂણપોષ
કોષ જે 3N છે અને નીચે બની ગયો એ છે ફલિતાંડ કે જેને આપણે શું કહેવામાં આવે છે 2N રચના કહેવામાં આવે છે. હવે આ પ્રાથમિક ભ્રૂણપોષ કોષ અને જે આપણું ફલિતાંડ છે એ વારંવાર શું કરશે? સમભાજન કરે છે. શું કરે છે? સમભાજન દર્શાવે છે. સમભાજનને પરિણામે અહીંયા ઘણા બધા કોષો વાળી રચના બની જશે. એક કોષ છે બરાબર, એ ઘણા બધા સમભાજન કરે છે. સમજો, ઉપર નીચે ઘણા બધા સમભાજન કરી નાખ્યા. તો સમભાજનને પરિણામે ઉપર જે જથ્થો મળે છે તેને કહીએ છીએ ભ્રૂણપોષ જે 3N છે, અને નીચે જે મળે છે તેને આપણે કહીએ છીએ ભ્રૂણ કે જે 2N છે. સમજો, અહીંયા ઉપર ભ્રૂણપોષ મળી ગયો અને નીચે શું મળી ગયું? ભ્રૂણ મળી ગયું. જો પાછું તમને સમજાવું, અહીંયા શું હતું? નરજન્યુ આવ્યા, અંદર સરસ મજાનું વાતાવરણ હતું. એક નરજન્યુ ધ્રુવીય કોષ કેન્દ્ર સાથે જોડાઈ ગયું, બાકી માદાજન્યુ સાથે જોડાઈ ગયું. 2 વખત ફલન થયું, એક વખત ઉપર એક વખત નીચે, તો તેને શું કહેવાય છે? બેવડું ફલન કહેવામાં આવે છે. બેવડું ફલન કહેવામાં આવે છે. રાઈટ. અહીંયા 3 જોડાણા, તો આને શું કહેવાય? ત્રિકીય જોડાણ. બરાબર. એક અહીંયા 2 ધ્રુવીય કોષ કેન્દ્ર નરજન્યુ જોડાઈ ગયા, ઉપર ત્રિકીય જોડાણ થઈ ગયું, નીચે સંયુગ્મન થઈ ગયું, સિનગેમી થઈ ગયું, તો એનાથી ફલિતાંડ બની ગયું, જોડાણ થઈ ગયું. યસ. તો આ રચનાને, આ ઘટનાને સંયુગ્મન કહેવાય. તો અહીંયા શું થયું? ફલિતાંડનું નિર્માણ થયું, અહીંયા નિર્માણ થયું પ્રાથમિક ભ્રૂણપોષ કોષનું, બાકી બધા તો મરી ગયા. યસ. તો આપણે શું દર્શાવ્યું? ઉપર પહેલા પ્રાથમિક ભ્રૂણપોષ કોષ દર્શાવ્યો, પછી નીચે આપણે દર્શાવ્યું ફલિતાંડ. બંને કરવા માંડ્યા સમભાજન. તો સમભાજનને પરિણામે આપણી પાસે જે ઉપર બચ્યું તે ભ્રૂણપોષ બચ્યું અને નીચે બચ્યું એ શું બની ગયું? ભ્રૂણ. ચલો લખાવી દઉં છું, જોવો જોઈ. પ્રાથમિક ભ્રૂણપોષ કોષ, પ્રાથમિક કોષ સંભાજન દ્વારા ભ્રૂણપોષનું નિર્માણ અંડતલીય છેડે કરે છે. યસ. અને ફલિતાંડ સંભાજન દ્વારા ભ્રૂણનું નિર્માણ અંડ છિદ્રીય છેડે કરે છે. શેનું નિર્માણ? ભ્રૂણનું નિર્માણ અંડ છિદ્રીય છેડે કરે છે. રાઈટ. હવે બેવડું ફલન પછી વિકાસ થતા અંડક બીજમાં રૂપાંતર પામે છે અને અંડાશય એ ફળમાં રૂપાંતરણ પામે છે. રાઈટ. આ જે અંડક છે બહારનું, આ જે અંડક છે તે બીજ બનાવી નાખશે અને આ જે અંડાશય છે તે શું બનાવી દેશે? તે ફળ બનાવી દેશે. અંડાશય બહારનું છે એ ફળ બનાવી દેશે અને પેલું બીજ બનાવી દેશે. અને નેક્સ્ટ પોઈન્ટ લખી નાખો, શું કહેવાય? પુષ્પ. યસ. પુષ્પ ના બાકીના ભાગો ખરી પડે છે, એટલે બચતું કાંઈ બીજું છે નહીં. સમજાણું? અંદર ભ્રૂણપોષ છે, ભ્રૂણ છે, બીજ, આ અંડક જે હતું એ બીજ બનાવી નાખ્યું, અંડાશય જે છે એને ફળ બનાવી નાખ્યું. અંડાશય જે છે તેને શું બનાવી દીધું? તેને ફળ બનાવી દીધું. તો એટ ધી એન્ડ, છેલ્લે આપણી પાસે કેટલી રચનાઓ રહે છે? જોવો, સૌથી બહાર અંડાશયનું આવરણ, તેની અંદર બનશે, તેની અંદર રહેશે આ રીતે, તેની અંદર રહેશે બીજનું આવરણ. શું રહેશે? તેની અંદર રહેશે, એક મિનિટ, તેની અંદર બનશે બીજનું આવરણ
યસ, અને તેની પણ અંદર બે રચનાઓ આપણી પાસે અસ્તિત્વમાં આવશે. જો ધ્યાનથી સમજજો, આ જે છે તે શું હતું? અંડાશયમાંથી બની ગયું ફળ. અંડક, આ જે સેન્ટર પાર્ટ હતો અંડક, એમાંથી બની ગયું બીજ. યસ, અને વચ્ચે જે છે આ બે રચના, તો ઉપરની રચના કઈ છે? ભ્રૂણપોષ, અને નીચેની રચના કઈ બની ગઈ? ભ્રૂણ. રાઈટ. તો આપણી પાસે છેલ્લે આવું એક ફળ આપણી પાસે શું આવે છે? આપણને મળે છે. રાઈટ. તો ફળની અંદર શું છે બેટા? ફળની અંદર આપણી પાસે આ બીજ છે. બીજની અંદર ઉપરની બાજુ ભ્રૂણપોષ છે અને નીચેની બાજુ શું છે? ભ્રૂણ છે. રાઈટ. તો આ જે છે તે શું થઈ ગયો? ફળનો વિકાસ. યસ, શું થઈ ગયું? ફળનું વિકાસ. ચલો ડન. આટલી વસ્તુ ક્લિયર છે. તો અહીંયા જે નોટ્સ આપણે બનાવી છે બેટા, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોટ્સ છે. યસ, તો અહીંયા તમે જોઈ શકો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરીની અંદર આપણે પુંકેસરની રચના જોઈ લીધી. પુંકેસરની જોડે જોડે પરાગાશયની રચના જોઈ લીધી. તેની અંદર લઘુ બીજાણુધાનીની રચના સરસ મજાની રીતે નોટ્સની સાથે લખેલી છે. રાઈટ. એની સાથે સાથે આપણે જોયું કે ઉપર પરાગરજની અંદર બે કોષો નિર્માણ પામે, તેની અંદર જન્યુઓ નિર્માણ પામે. જનન કોષ દ્વારા બે નરજન્યુ નિર્માણ થયા. ત્યારબાદ આપણે જોયું કે ભાઈ સ્ત્રી કેસરની અંદર કઈ રીતે ડેવલપમેન્ટ થતું હોય છે. સ્ત્રી કેસરનું ડેવલપમેન્ટની અંદર આપણે જોયું કે એક મહાબીજાણુ બને છે. મહાબીજાણુ મુક્ત કેન્દ્રસ્થ વિભાજન પામે છે. મુક્ત કેન્દ્રસ્થ વિભાજન દ્વારા અહીંયા આપણી પાસે માદા જન્યુજનક એટલે કે ભ્રૂણપૂટની રચના નિર્માણ પામતી હોય છે. રાઈટ. એ ભ્રૂણપૂટને આપણે સેન્ટ્રલમાં ગોઠવીએ તો થર્ડ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે જોયો બેવડું ફલન. બેવડા ફલન દ્વારા બે નરજન્યુઓ અંદર એન્ટર થતા હોય છે ભ્રૂણપૂટની અંદર, અને આપણી પાસે બેવડું ફલન થાય છે જેની અંદર સંયુગ્મન અને ત્રિકીય જોડાણ થતું હોય છે. ત્યારબાદ આપણે પશ્ચફલન ઘટનાઓ પણ જોઈ લીધી કે જેની અંદર શું થશે? પ્રાથમિક ભ્રૂણપોષ કોષમાંથી ભ્રૂણપોષ અને ફલિતાંડમાંથી ભ્રૂણનું નિર્માણ થતું હોય છે. રાઈટ. અને છેલ્લે અસ્તિત્વમાં આવે છે ફળ. એની અંદર રહેલું બીજ અને બીજની અંદર રહેલું ભ્રૂણપોષ અને ભ્રૂણ. રાઈટ. તો આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ટોપિક્સ છે આપણી પાસે એ આપણે કવર કરી દીધા છે. હવે અહીંયા આગળ જોઈએ તો તમને જેમાં સૌથી વધારે તકલીફ પડતી હોય એ ટોપિક છે ભ્રૂણ. તો એની એક રચના હું તમને કરાવી દઉં. યસ, ટાઈમ આપણી પાસે થોડો છે પણ મને એવું થાય છે કે નહીં, આ રચના તો હું તમને કરાવી જ દઉં જેથી તમને આગળ જતા તકલીફ ન પડે. કારણ કે સૌથી ટફેસ્ટ પાર્ટ જો કોઈ તમને લાગતો હોય તો એ છે એકદળી અને દ્વિદળી ભ્રૂણની રચના જે મારે તમને કરાવી છે. યસ, તો એકદળી અને દ્વિદળી ભ્રૂણની રચના જે આપણે કરી લેવી છે. યસ, તો ચલો ફટાફટ સ્ટાર્ટ કરી દઈએ એકદળી અને દ્વિદળી ભ્રૂણની રચના. તો બેઝિક જે ડાયાગ્રામ છે દ્વિદળી ભ્રૂણથી શરૂઆત કરીએ, તમને ઇઝી લાગશે. દ્વિદળીનો આપણે બેઝિક જે તમે ડાયાગ્રામ ભણતા હતા એ કંઈક આ રીતનો હતો. યસ, આ રીતનો ડાયાગ્રામ તમે દ્વિદળીની અંદર ભણો છો. તો એની અંદર આ શું છે બેટાજી? આ જે છે આખી તમને દેખાડે છે એ શું છે? ભ્રૂણધરી. આ શું છે? ભ્રૂણધરી. એક સેકન્ડ. ચલો, આ જે છે તે છે બેટાજી ભ્રૂણધરી. એક સેકન્ડ. ભ્રૂણધરીમાં ઉપરનો જે ભાગ છે તેને કહેવામાં આવે છે પ્રરોહાગ્ર. નીચેનો જે પાર્ટ છે તેને કહેવામાં આવે છે મૂલાગ્ર. અને બે શું આવેલા છે? બીજપત્રો આવેલા છે. બે બીજપત્રો આવેલા છે જે ખોરાકનો સંગ્રહ કરે છે. પ્રરોહાગ્રમાંથી પ્રરોહનું નિર્માણ અને ભ્રૂણાગ્રમાંથી શેનું નિર્માણ થતું હોય છે? મૂળનું નિર્માણ થતું હોય છે. રાઈટ.
નીચે અહીંયા જે બીજપત્ર જોડાયેલા હોય, અહીંયા જે બીજપત્ર જોડાયેલા હોય ત્યાંથી ધ્યાનથી સમજજો, બીજપત્રનું જોડાણ અને પ્રરોહાગ્ર વચ્ચેનો જે આ એરિયા હોય તેને કહેવામાં આવે છે ઉપરાક્ષ. ભ્રૂણધરીનો આ ભાગ કે જ્યાં પ્રરોહાગ્ર અને જ્યાં બીજપત્ર જોડાયેલા છે તેની વચ્ચેનો એરિયા તો ઉપરાક્ષ. નીચેનો જે ભાગ છે જ્યાં મૂલાગ્ર જોડાયેલું છે તેને કહેવામાં આવે છે અધરાક્ષ. યસ, સેન્ટ્રલ પોઈન્ટ બીજપત્રનો અને નીચેનો જે એરિયા છે તેને અધરાક્ષ, ઉપરનો જે એરિયા હોય તેને ઉપરાક્ષ કહેવામાં આવે છે. હવે તમે કહેશો કે મેડમ અમને તો આ ફિગર આપેલી છે, તો આ ફિગર મારે ડ્રો કરવી હોય તો હું શું કરું? તો ધ્યાનથી સમજો, ધ્યાનથી આ ફિગર હું તમને ડ્રો કરાવું છું. યસ, ભ્રૂણનો વિકાસ વાળો પાર્ટ તો અત્યારે નહીં થાય કેમ કે એમાં બહુ ટાઈમ લાગશે, તો ડાયરેક્ટલી હું તમને ફિગર કરાવી દઉં છું કે જે તમને ટેક્સ્ટ બુકમાં આપેલી છે. ડન. તો આ રીતની તમને દ્વિદળી ભ્રૂણની ફિગર આપેલી છે. દ્વિદળી ભ્રૂણમાં સૌથી બહાર અહીંયા તમે જે બે બીજપત્ર જુઓ છો એ બંને બીજપત્ર તમને ક્યાં આપેલા છે? અહીંયા બે બીજપત્ર આપેલા છે, રાઈટ? આ બે બીજપત્ર. હવે બીજપત્ર જે હોય એ ભ્રૂણધરી સાથે જોડાયેલા હોય. હવે એમાં જે બીજમાં ઉપરનો ભાગ આપેલો હોય અને નીચેનો કંઈક ભાગ આપેલો હોય તો ઉપરના ભાગને ભ્રૂણાગ્ર કહેવાય, નીચેના ભાગને ભ્રૂણ મૂળ કહેવાય. ભ્રૂણ મૂળની બાજુનો ભાગ, બરાબર, મૂલાગ્ર કે ભ્રૂણ મૂળ તમે જે પણ કહો, બરાબર એક જ છે. તો આ જે પાર્ટ છે એ શેનો છે? ભ્રૂણ મૂળ, જેમાંથી મૂળનું નિર્માણ થાય. અને ઉપરનો કયો ભાગ છે? ભ્રૂણાગ્ર અથવા તો પ્રરોહાગ્ર. ભ્રૂણાગ્ર, પ્લ્યુમ્યુલ અને રેડિકલ. યસ, તો અહીંયાથી ભ્રૂણ મૂળનું નિર્માણ થયું. ભ્રૂણ મૂળની નજીકના ભાગને અધરાક્ષ કહેવાનું, ભ્રૂણાગ્ર પાસેના ભાગને શું કહેવાનું? ઉપરાક્ષ કહેવાનું, રાઈટ? તો આ કેવું થઈ ગયું? દ્વિદળી થઈ ગયું. યસ, બે બીજપત્ર છે, ઉપર ભ્રૂણાગ્ર છે, નીચે અધરાક્ષ છે, ઉપર ઉપરાક્ષ આવશે અને ભ્રૂણ મૂળ છે. હવે ભ્રૂણ મૂળની નીચે આવી કંઈક રચના તમને દર્શાવેલી છે જે તમને ખબર છે કઈ રચના છે? મૂળ ટોપની રચના છે કે જે શું કરે છે? રક્ષણ આપે છે. શું કરે? ભ્રૂણને રક્ષણ આપે. સિમ્પલ બે બીજપત્ર હોય, બનાવી દેવાના, ભ્રૂણાગ્ર પાસે ઉપરાક્ષ, ભ્રૂણ મૂળ પાસે અધરાક્ષ અને સૌથી નીચે મૂળ ટોપ જે રક્ષણનું કાર્ય કરે છે. તો આ કયું ભ્રૂણ થયું? આ કયું ભ્રૂણ થયું? દ્વિદળી ભ્રૂણ થયું. યસ, આ ભ્રૂણ કયું થયું? દ્વિદળી ભ્રૂણની રચના જોઈ. હવે હું તમને કરાવી દઉં એકદળી મૂળ, એકદળી ભ્રૂણ મૂળ. શું? એકદળી ભ્રૂણની રચના, જેમાં તમને થોડી ઘણી તકલીફ પડતી હોય તો સૌથી ઈઝી હોય ને બેટા તો એ એકદળી ભ્રૂણ છે. જે તમને આ ફિગર આપેલી છે એ સેમ ફિગર જ આપણે ડ્રો કરીશું, રાઈટ? ચલો, રાઈટ? તો આ જે ફિગર છે તમને ખબર છે કે એકદળી હોય, એકદળી ભ્રૂણ હોય તો એની અંદર બીજપત્ર કેટલા હોય? તો એની અંદર બીજપત્ર પણ કેટલા હશે? એક જ. તો એક શું આવેલું છે? બીજપત્ર, જેને શું કહેવાય? વરુથિકા. એટલે કે વરુથિકા એટલે કે શું કહેવામાં આવે છે? સ્ક્યુટેલમ. સ્ક્યુટેલમ કહેવામાં આવે છે. એક જ બીજપત્ર આવેલું છે. તો બીજું બીજપત્ર ક્યાં ગયું? બીજું બીજપત્ર ક્યાં ગયું? તો બીજું બીજપત્ર બેટા વિકાસ પામી શકતું નથી. વિકાસ પામી શકતું નથી એટલે આ શું છે? બીજું બીજપત્ર છે જે વિકાસ ન પામતા શેના તરીકે વર્તે છે? ઉપરી ભ્રૂણાવરણ. એટલે કે શું કહેવામાં આવે છે? એપીબ્લાસ્ટની જેમ વર્તે છે. કેની જેમ વર્તે છે? એપીબ્લાસ્ટની જેમ વર્તે છે. ત્યારબાદ અહીંયા જે ઉપરનો પાર્ટ, અહીંયા નીચેનો પાર્ટ, સિમ્પલ ઉપરનો પાર્ટ, નીચેનો પાર્ટ, એની ઉપરનો પાર્ટ, નીચેનો પાર્ટ. યસ, અને અહીંયા પણ પેલી ટોપી બનાવી દો. ટોપી બનાવી દો. કઈ ટોપી? યસ, તો જુઓ અહીંયા સૌથી પહેલા તમને ખબર છે એકદળીની અંદર ભ્રૂણાગ્ર હોય.
ભ્રૂણાગ્ર હોય તો એની ઉપર શું હોય? ભ્રૂણાગ્ર ચોલ આવેલું હોય. શું આવેલું હોય? ભ્રૂણાગ્ર ચોલ આવેલું હોય. એવી રીતે અહીંયા ભ્રૂણમૂળ હોય, ભ્રૂણમૂળ જોડે મૂળ ટોપ તો જોડી જ દો, તો એની ઉપર શું આવેલું હોય? બહારની બાજુ ભ્રૂણમૂળ ચોલ આવેલું હોય. શું આવેલું હોય? ચોલ. આ એક એક્સ્ટ્રા છે. કોલિયોપ્ટાઇલ એન્ડ કોલિયોરેઝા, ભ્રૂણાગ્ર ચોલ એન્ડ ભ્રૂણમૂળ ચોલ, જે શું કરે છે? પ્રોટેક્શનનું કાર્ય કરે છે. બાકી તમામે તમામ વસ્તુ સેમ જ છે. જો ફિગરની અંદર પણ એવું છે, વરુથિકા, ભ્રૂણાગ્ર ચોલ, પ્રરોહાગ્ર, ઉપરી ભ્રૂણાવરણ, ભ્રૂણમૂળ, મૂળટોપ અને ભ્રૂણમૂળ ચોલ. યસ, તો આ બધી જ રચના આપેલી છે તમને. બીજપત્ર શું કરે છે? બીજપત્ર એ એક છે ખોરાકનો સંગ્રહ, ભ્રૂણાગ્રમાંથી પ્રકાંડ નીકળશે, ભ્રૂણમૂળમાંથી મૂળ નીકળશે, મૂળટોપ રક્ષણ આપશે, એની ઉપર રક્ષણ આપનારું ભ્રૂણમૂળ ચોલ છે. ભ્રૂણાગ્ર ઉપર રક્ષણ આપે એને ભ્રૂણાગ્ર ચોલ કહેવામાં આવે છે. તો આ આપણે એક દળી ભ્રૂણની મસ્ત મસ્ત રચના ભણી ચૂકેલા છીએ. રાઈટ. બાકી હવે આની અંદર સિમ્પલ એક બીજ છે, એ તો તમને મેં કરાવી દીધું છે, બીજના પ્રકારોને એ જ બાકી છે. યસ, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરીમાં અપ્રોક્સ આપણે 80% જેટલું ચેપ્ટર કવર કરી ચૂકેલા છીએ. આઈ હોપ તમને મજા આવી હશે. ફૂલ્લી ફોકસથી ભણજો બેટા, કન્સન્ટ્રેટેડ થઈને જો આ લેક્ચર ભણો તો મેં તમારા માટે મસ્ત મસ્ત નોટ્સ બનાવી છે કે જેથી તમારા કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. બોર્ડની અંદર પણ તમે જો આ રીતે લખશો, પ્રોપર વેમાં ડાયાગ્રામ બનાવીને, પ્રોપર વેમાં પોઈન્ટ વાઇઝ મેનરમાં, તો તમને 100% માર્ક્સ મળશે. યસ, આઈ હોપ કે તમે એન્જોય કરેલું છે લેક્ચર અને તમને ખૂબ જ હેલ્પફુલ રહે. રાઈટ. હવે મળીએ નેક્સ્ટ ક્લાસની અંદર તમારા બીજા ચેપ્ટર, જે નેક્સ્ટ બોટનીનું ચેપ્ટર છે, એના કન્સેપ્ટને તગડા બનાવવા માટે. ચલો તો મળીએ નેક્સ્ટ ક્લાસની અંદર. થેન્ક યુ સો મચ એવરીવન. બાય એવરીવન.